વિરામમાં આપનું સ્વાગત છે. વાત ચાલી રહી છે કાજલબેન સાથે. કાજલજી, વિરામમાં જતાં પહેલાં આપણે સ્ત્રીના ચારિત્ર અને એના વિચારો ઉપર આપણે ચર્ચા કરી. આપે આપનો પક્ષ મૂક્યો, ખૂબ સારી વાત છે. પરંતુ હવે આપનું એક પુસ્તક છે મધ્યબિંદુ કરીને. મધ્યબિંદુની અંદર સ્ત્રીની જે પ્રમાણે પ્રામાણિકતા આપે દર્શાવી છે, શબ્દો થકી મૂકેલી છે, ત્યાં પ્રશ્ન એવો આવે છે કે એક સ્ત્રી એના પતિ સાથે ખુશ છે, આર્થિક રીતે સદ્ધર છે, મુક્ત છે, એનો પતિ ક્યારેય રોકતો નથી. લગ્નના એક દાયકા પછી એ સ્ત્રીનો કોઈ સ્વપ્ન પુરુષ એને મળી શકે છે? આપે એમાં બતાવેલું છે, એટલે મારે એક સ્ત્રીની મનોદશા આપના થકી જાણવી છે. સ્વપ્ન પુરુષ મળવો ને એ હું માનું છું કે બહુ મોટી વાત છે. તમે એવા માણસને મળો, માણસ તમને મળે એ તો બહુ દૂરની વાત છે, પણ મેં જેને આઈડિયલ કલ્પ્યો છે કે આવો માણસ હોવો જોઈએ, તો એવો માણસ એની તમને ઓળખાણ થાય અથવા એવો માણસ તમને મળે, એ જ હું માનું છું કે જરા મોટી વાત છે. પછી એ માણસ સાથે તમારી રિલેશનશિપ થાય છે, નથી થતી, પ્રેમ થાય છે, નથી થતો. પ્રેમ અને રિલેશનશિપને પણ હું જુદા પાડીને જોઉં છું. એ બધું બહુ આગળની વાત છે. પણ સ્ત્રી માટે સ્વપ્ન પુરુષ એ છે જે એણે કલ્પ્યો છે, જે એની ડિઝાઇનમાં છે, જે મળી શકે છે. એવું કંઈ નથી જ મળતો એવી ધારણા સાથે જીવનારી સ્ત્રીઓની મને દયા આવે છે. નહીં, આપણા પુસ્તકની અંદર એક સરસ વાક્ય હતું કે લગ્નેતરના સંબંધો, લગ્ન પછીના આડા સંબંધો, આ બધા શબ્દો કરતાં એવું વિચારી શકાય કે લગ્ન પછીનો પ્રેમ. તો પ્રેમની વ્યાખ્યા કાજલ ઓઝાના મતે શું છે? પ્રેમની કોઈ વ્યાખ્યા નથી મારા હિસાબે. એ એક અનુભૂતિ છે, થવી જોઈએ, દરેકને જિંદગીમાં એકવાર થવી જોઈએ, હું દ્રઢપણે માનું છું. અને પ્રેમ માણસને બહુ સારો બનાવી દે, આ મારી ફિલિંગ બહુ સ્ટ્રોંગ છે. Once you fall in love, you want to be good to people, you want to be generous to people, you want to give everything to people because probably you have got what you wanted. સભર કરી નાખે છે ભીતરથી. પ્રેમ એ લગ્ન છે કે નહીં એ વિશે સવાલ મારા મનમાં હંમેશા રહ્યો છે. પ્રણય અને પરિણય આ બે સાવ જુદી બાબતો છે, એને હું કદી ભેગા નથી કરતી. અને પ્રેમ અને પ્રણય પણ બહુ જુદી બાબતો છે. એટલે સ્ત્રી પુરુષના સંબંધોને પ્રેમ કહેવો કે એને પ્રણય કહેવો, પ્રેમ તો ગમે તેની સાથે થઈ શકે. હું મારા લિફ્ટમેન સાથે બી ઘણીવાર ફ્લર્ટ કરું છું કે વરસાદ પડતો એને મારી પાસે ચાવી માંગે તો એને કહું કે શું તારી ગર્લફ્રેન્ડ લઈને બહાર જાય છે? સો આઈ થિંક ઇટ્સ સમથિંગ વિચ કમ્સ વિધિન. તમે કોઈની સાથે સારી રીતે વાત કરી શકો, એનાથી વધારે તમે કોઈને આપી શું શકો? સો પ્રોબેબલી બીઇંગ નાઇસ ટુ એવરીબડી ઇઝ લવ. પણ હવે સમય થયો છે એક માર્ગદર્શનનો. આપના પુસ્તકનો અંત જે છે એ મારે અત્યારે અહીંયા ચર્ચા નથી કરવી, પરંતુ એક સ્ત્રી છે, આપની નવલકથા જેવી જ છે, આપની નવલકથાની જે નાયિકા પ્રિયમ છે એના જેવી જ છે, પણ એ અસમંજસ પરિસ્થિતિમાં છે. લગ્નના એક દાયકા પછી એ એના સ્વપ્ન પુરુષને મળી છે, પતિ સામે કોઈ ફરિયાદ નથી. હવે એણે શું નિર્ણય લેવો જોઈએ અને આપ એમાં શું માર્ગદર્શન આપો છો? કોઈના બદલે કોઈ નિર્ણય લઈ શકે જ નહીં. મારા પેર ઓફ શૂઝ મને ક્યાં દુખે છે એ તમને કેવી રીતે સમજાવું? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. મારી પરિસ્થિતિને, મારા ખાતામાં કેટલા રૂપિયા છે અને એમાંથી હું કેટલું જીવી શકીશ એ તો મારે જ નક્કી કરવાનું. મને કેટલા EMI પોસાશે એ પણ મારે જ નક્કી કરવાનું. મને શું જોઈએ છે એને માટે હું શું છોડી શકીશ એ પણ મારે જ નક્કી કરવાનું. પણ જ્યાં સુધી હું સમજી શકું છું ત્યાં સુધી હું એવું સમજી છું કે પુરુષ માટે છે ને પ્રેમ સેક્સ સાથે વધારે જોડાયેલો છે, જ્યારે સ્ત્રી માટે પ્રેમ સલામતી સાથે વધારે જોડાયેલો છે. યસ, આપણા પુસ્તકમાં આ ઉલ્લેખ પણ છે. એટલે તમને જ્યારે સલામતીનો ભય હોય ત્યારે લગ્ન એ ઇઝ ઇક્વલ ટુ સલામતી છે. હજી આજના સમાજમાં બે જણાને ફાવતું હોય, ન ફાવતું હોય, ઝઘડા થતા હોય, પ્રેમ કરતા હોય, ન કરતા હોય, પણ એક સલામત રિલેશનશિપ છે, સેફ રિલેશનશિપ. સો સેફટીનો મોહ હોય, સેફટીની ચાહના હોય તો લગ્ન ન તોડી શકાય. લગ્ન સિવાયના સંબંધોના EMI મોંઘા છે, એ ભરવાની તાકાત હોય અને તમને એટલા બધા અનિવાર્ય લાગતા હોય તો જીવી શકાય. આ બહુ જ અંગત, સ્વતંત્ર અને અઘરો નિર્ણય છે, આવું મને લાગે છે હંમેશા. પણ એવું લાગે છે તમને કે જે રીતે પ્રિયમ હતી અને જે એનું માણસ, એના વિચારો હતા, એનું વ્યક્તિત્વ હતું, એની નિડર વિચારધારા, આવી સ્ત્રી
ને દાયકા પછી પ્રેમ થઈ શકે છે? પ્રેમ ગમે ત્યારે થઈ શકે. પ્રેમ થવાને શું, એને ઉંમરને એને તમારા માનસિકતાને કોઈ લેવા દેવા નથી. મને કોઈ માણસની સાથે જીવવાની ઈચ્છા થાય અથવા મને લાગે કે આ માણસ સાથે હું મારી જિંદગીનો ઉત્તમ સમય ગાળી શકીશ, તો એ પ્રેમ છે. એમાં શરીર પણ છે, એમાં મન પણ છે, એમાં આત્મા પણ છે, એમાં કમ્પેનિયનશિપ છે, એમાં ટેસ્ટ છે, એમાં કેટલું બધું છે. ઇટ્સ અ હ્યુજ બાસ્કેટ ઓફ લોટ ઓફ થિંગ્સ. પણ એ સ્ત્રી બહાર નથી કાઢી શકતી ને, તો એ એનો પ્રોબ્લેમ છે. મારે શું, મને પાણીપુરી ભાવે છે એટલું જો હું દિલ ખોલીને ન કહી શકતી હોઉં તો મને પાણીપુરી નથી મળતી એ વિશે ફરિયાદ કરવાનો મને અધિકાર નથી. અહીંયા હું થોડું ફેરવીને કહી દઉં. આપે કીધું કે એનો પ્રોબ્લેમ છે, પણ ક્યાંક તમને એવું નથી લાગતું, કેમ કે તમારી નોવલ ઉપરથી મને એવું લાગે છે કે મારે આ વાત તમને કરવી પડે, કે સ્ત્રીને એ પરિસ્થિતિમાં મૂકવા માટે પુરુષ જવાબદાર છે? ના, જરાય નહીં. હું એવું કોઈ દિવસ કોઈને બ્લેમ કેવી રીતે કરી શકાય? મને કોઈ માણસ કંઈ પણ કહે એથી મારે માની લેવું જરૂરી નથી. હું મારી ટર્મ્સ પર જીવું જ છું ને હું દુઃખી નથી. મને સફળતા મળી છે, મને લોકો સન્માન આપે છે. હું ઘણીવાર એવું હોય કે આખા ડાયસ પર હું એકલી જ સ્ત્રી હોઉં ને 20 પુરુષ હોય, તો મને કોણ મારી નિડરતા વિશે કે મારી પ્રામાણિકતા વિશે મને કોઈએ ફાંસીએ નથી ચડાવી. એ હિંમત હોવી જોઈએ, એના EMIs ચૂકવવાની મેં કહ્યું ને એવી તાકાત હોવી જોઈએ. સફળતા એ કોઈ નકશામાં ચિતરેલી વસ્તુ જ નથી કે તમને એમ કે કંઈથી આગળ નીકળજો, પછી ડાબી બાજુ વળજો, પછી જમણી બાજુ વળીને એક ગાય ઊભી હશે ત્યાંથી ડાબી બાજુ વળજો એટલે સફળતા મળશે. એવું નહીં થાય. મહેનત અને તમારી પોતાની કન્વિક્શન, હું જે કરું છું એમાં મને જ વિશ્વાસ નથી તો પછી બીજા લોકોને હું કેવી રીતે બ્લેમ કરું? ઓકે, મતલબ સૌથી પહેલા તમે વિશ્વાસ કરી લો. મારો વિશ્વાસ મારી વાતમાં, મારી જાતમાં, મારી પ્રકૃતિમાં, મારા સ્વભાવમાં અને મારી પ્રામાણિકતામાં. ઓકે, સુરત સાથેની વાત થોડી કરી લઈએ. સુરત સાથે આપનો કોઈ અનેરો સંબંધ છે અને ખાસ કરીને સવાણી પરિવાર સાથે ખૂબ. ઇટ્સ માય ફેમિલી. મેં એક પુસ્તક પણ મહેશભાઈને અર્પણ કર્યું છે જેમાં મેં લખ્યું છે કે સ્વજન લોહી સિવાય, લોહીના સંબંધ સિવાય પણ હોઈ શકે. સાચી વાત છે. સ્વજનની એક નવી પરિભાષા આપના પુસ્તક થકી મળી છે. પરંતુ સવાણી પરિવાર સાથે આપ જે જોડાયેલા છો, એવી કઈ બાબત તમને એમાં જોવા મળી કે જેમાં તમે એક સવાણી પરિવારને સ્વજન બનાવી લીધું? ખૂબ પ્રામાણિક અને સાદા લોકો છે. મારે માટે હંમેશા સાદગી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું પણ મારી નવલકથામાં પણ જો મળ્યું લખવાથી ચાલે તો પ્રાપ્ત થયું નથી લખતી. મને હંમેશા એવું લાગ્યું છે કે માણસ જેવો છે એવો દેખાય ને તો એની સાથે ડીલ કરવું બહુ સહેલું પડે. અને મહેશભાઈમાં મેં એ વસ્તુ જોઈ છે કે પૈસા ક્યાંથી આવે છે એ વિશે આપણે ચર્ચા ન કરીએ ને તો પણ પૈસા ક્યાં વપરાય છે ને એને વિશે બહુ કોન્શિયસ. બહુ મોટી વાત કરી નાખી આપે. એટલે આટલી બધી દીકરીઓના લગ્ન કરાવવા કે આટલા લોકોને મફત વૈદ્યકીય સારવાર આપવી કે સ્કૂલો, પેલી જનની ધામ વિશે પણ મેં મારી કોલમમાં લખ્યું છે. પૈસા કમાવા એ એક આવડત છે ને એવી રીતે પૈસા ખર્ચી જાણવા એ પણ એક આવડત છે. એ પોતે BMW માં ફરે છે કે નથી ફરતા એ પછીની વાત છે, પણ એમની દીકરીઓને એ જે રીતે પરણાવે છે એવી રીતે કદાચ સગ્ગો બાપ પણ હોત તો ન પરણાવી શક્યો હોત. અને આ બધી દીકરીઓને પરણાવીને છૂટી નથી જતા. એમના ઘરે જાય, એમની ખબર રાખે, એમના વેવાઈઓ સાથે સંબંધ રાખે. એટલે એક પિતા તરીકેની તમામ જવાબદારી જે એક પિતાએ પૂરી કરવી જોઈએ એ કરે છે. અને હું માનું છું જવાબદારી લઈ શકે ને એના જેવો બીજો કોઈ પુરુષ જ નથી. રિસ્પોન્સિબલ ઇઝ ધ મેન. સો આઈ ઓલવેઝ ફીલ ધીસ. ઓકે કાજલજી, આ અમારા કાર્યક્રમની એક પ્રણાલિકા છે કે અમારા લાખો દર્શકો અત્યારે આપણે જોઈ રહ્યા છે અને એમને એક પ્રેરણાદાયક જો સંદેશ આપવો હોય તો કાજલ ઓઝા વૈદ શબ્દ જેની સામે શિસ્તબદ્ધ સૈનિકની જેમ ઊભા છે એ શું આપશે? સંદેશ આપવા જેવી મારી કોઈ હેસિયત નથી. હજી બહુ મારે પણ બધા સંદેશ ભેગા કરવાના છે જિંદગીના. પણ મને તોય હંમેશા એવું લાગ્યું છે કે પ્રામાણિકતાથી જીવવા માટે ખરેખર ડરવાની જરૂર નથી. કોણ તમારા વિશે શું માને છે એના કરતાં અગત્યનું એ છે કે આપણે આપણા વિશે શું માનીએ છીએ. અને કંઈક જોઈતું હોય તો બદલામાં કંઈક આપવું જ પડે છે. હવે શું જોઈએ છે અને શું આપવાનું છે એ ત્રાજવું તમારા જ હાથમાં હોઈ શકે. બીજાને પોતાની જિંદગીનો રિમોટ આપવાને બદલે હું માનું છું હાથમાં રિમોટ લો, ચેનલ ચેન્જ કરો, શોધો તમને શું જોવું છે અને આઈ એમ શ્યોર તમને તમારી ચેનલ મળી જશે. ખૂબ સુંદર વાત કરી. તો દર્શક મિત્રો, આ હતા કાજલ ઓઝા વૈદ. એમનું વિવરણ કરવાની આજે મારે કોઈ જ ઈચ્છા નથી. હું ઈચ્છતો જ નથી કે કાજલ ઓઝાનું વ્યક્તિત્વ તમારી સામે મારા શબ્દોના માધ્યમથી મૂકું. તમે એમને જોયા છે, એમને સાંભળ્યા છે, એમને માન્યા છે. યુ વિલ જજ. પરંતુ એટલું ખાસ કહીશ કે એમની બે વાતો જીવનમાં ઉતારી લેજો કે પ્રામાણિકતાથી જીવવા માટે કોઈ મોટી હિંમતની જરૂર નથી અને સાચું બોલવાનો એક જ ફાયદો કે કશું યાદ નથી રાખવું પડતું.
તો આવા જ એક પ્રેરણાદાયક વ્યક્તિને લઈને ખૂબ ઝડપથી આપની સમક્ષ આવીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.